હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા મજામાં ને? તો મજામાં જ રહેવાનું અને માતાજીની કૃપાથી હું પણ મજામાં છું. અને નાહી ધોઈને મસ્ત રેડી થઈ ગયા છે અને સવારના 9:45 જેવા થઈ ગયા છે. અને આજે છે ને મારાથી એટલી મોટી ભૂલ થઈ ગઈ છે ને કે કહેવાય પણ નહીં એવી ભૂલ થઈ ગઈ છે. તો એના માટે મને બહુ જ ગુસ્સાનો સામનો કરવો પડશે, કેમ કે છે ને મિતિક્ષાને છે ને આજે બુધવાર હતો અને મેં રેગ્યુલર જે યુનિફોર્મ હોય ને તે જ પહેરાવીને મોકલી છે. તો સવારમાં મેં છે ને સોમવારે રજા હતી ને તે હું ભૂલી ગઈ હતી ને ગઈકાલે સોમવાર છે ને આજે મંગળવાર છે એમ કરીને જ પહેરાવીને તૈયાર કરીને મોકલી દીધી છે. તો અચાનક મને પપ્પાએ કીધું કે તું એ તો આજે એને સ્કર્ટ ને શર્ટ પહેરાવીને મોકલી છે અને આજે એવું હોય ને બુધવારે લોવર પેન્ટ હોય, લોવર ને ટી શર્ટ હોય તો આવીને બહુ જ ગુસ્સો કરશે મને, બહુ જ. અને મારી છોકરીને સ્કૂલમાં હસશે તે તો અલગ. તો મારાથી સવારમાં બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તો હવે ગુસ્સો તો કરશે આવીને બરાબર. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હવે ભૂલ કરી છે તો હવે સામનો પણ કરવો જ પડશે ને. તો હવે જઈએ જમવાનું બનાવવા. તો દાળ મમ્મીએ બફાવા મૂકી દીધી છે, હવે મારે વઘાર કરવાનો છે અને રોટલા બનાવવાનું છે. તો કન્ટિન્યુ રહેજો વિડીયોના એન્ડ સુધી. ચાલો હવે દાળ મારી બફાઈ ગઈ છે, હવે વઘાર કરવાનો બાકી છે. તો વઘાર મેં કરી લઉં અને નાસ્તાને છે ને મમ્મી રમાડે છે. પછી મમ્મીએ પણ ખેતર જવાનું હતું પણ નાસ્તા કરવાના દે એમ કરીને મમ્મી રોકાયા છે થોડી વાર, જમવાનું બનાવતી એટલી વાર. તો ગઈકાલે છે ને વાદળ હતું આખો દિવસ ને આજે બરોબરનો તાપ નીકળવાનો છે. ચાલો હવે વઘાર કરી દઉં અને આજે વાલની દાળ બનાવું છું. વાલ જ કહેવાય ને, હા વાલની દાળ. તો મેં ને મારા હસબન્ડ નહીં ખાતા પણ મમ્મી ને દાદી ખાય છે તો એમના માટે બનાવું છું. એમ પણ મારા ઉપવાસ ચાલે છે એટલે એમને ભાવે તેવું બનાવી દે એ લોકો, અમે ના ખાઈએ તે દિવસે. તો જાડું પણ નથી એટલે પછી એમનું થઈ જાય. તો એની દાળ છે ને થોડી અલગ જ લાગે છે, ના ભાવે એવી, પણ એ લોકોને ભાવે છે એટલે બનાવી આપું હું. તો ચાલો વઘાર કરી દઉં ને પછી આ બાજુ વાસણ પડ્યા છે પણ વાસણ કરતાં છે ને તડકો આવી જશે એટલે સાંજે જ કરીશ. તો ઢાંકી દઈશ વાસણ અને પછી સાંજે કરીશ 4 વાગે, કેમ કે તાપમાં છે ને માથું બધું તપી જાય છે એટલા માટે. તો તેલ મારું ગરમ થઈ ગયું છે, હવે વઘાર કરી દઉં. તો ગાઈસ મિતિક્ષા મારી આવી ગઈ છે અને આજે શું કર્યું તું મીતુ મમ્માએ? બીજા કપડાં પહેરાવી દીધા. પછી હસતા હતા બધા? કોણ હસતું હતું? બધા જ હસતા હતા. અને મેમ શું કહેતા હતા? મારા કપડાં પહેરી આવી. પછી શું કીધું તું? મમ્મી ભૂલી ગઈ હતી. હા, લઈ રૂપિયા. બીજું શું કહેતા હતા મેમ? હવે આ પછી આવતી નહીં એવું કહેતા હતા. આ બહુ જુઠ્ઠી પણ છે. હા, શું કહેતા હતા? સાચું બોલ. મેમ તો આવું બોલે જ ના. હા ને, તો જા હવે જતી આવ. સારું જા જતી આવ. તો જમવાનું મારું બની ગયું છે અને દાદીને તો મમ્મી આપીને ગયા છે અને મમ્મી પણ જતા રહ્યા છે ખેતર. હવે મારે છે ને બટાકાની વેફર બનાવવાની છે. તડકો પણ મસ્ત છે પણ આસ્તા રાણી મારે ઊંઘી જાય તો બનાવાય. તો આસ્તા હજુ ઊંઘતી નહીં. તો એની દીદી આવી ને તો એ ઊંઘવા નહીં દેતી. ઊંઘે ને તે ટાઈમે મસ્તી ચડે છે એને. ઓય અહીંયા બેટા દાજુ થશે તો પેલી દુકાને ગઈ ને તો આ હું ચાલી. આસ્તા આ છે મારી ડીંગલી, નાની ગુડિયા. કોની ગુડિયા છે? આ તો નહીં, મમ્માની છે. કોની ગુડિયા છે? આતાનું નહીં, મમ્માનું છે. તો મમ્મી લાવ્યા હતા પાવાગઢથી, સુવડાવી દીધી ખુરશી પર લઈ જઈને. મમ્મી છે ને શું લેવા ગયા છે ખેતર, વાલ પાપડી તોડવા ગયા છે અને તડકો એટલો ખતરનાક છે ને બહુ જ. હા શું લે તારું છે?
ખાધી ને. તો 11:30 થઈ ગયા છે હવે છે ને. અને આજે તો મારું દૂધ ગરમ નહીં થયું ને, મેં આદુ નાખી દીધું ને તો મારું દૂધ ફાટી ગયું. તો હવે છે ને આજે કશું નહીં, એકદમ જ એ છે, મારે ગોળી પીવાનું છે. હવે જોઉં. હા તો શું ખાશે? પડેકાની દુકાન છે. આસ્તા શું ખાશે મમરા? ચાલો આસ્તાને મેં સુવડાવી દીધી છે. હવે વેફર બનાવી દઉં. ખબર નહીં કોનું ટ્રેક્ટર આવું એટલું અવાજ કરતું જાય છે એકદમ જ. તો વાસણ તો હવે દેવા દઉં, કેમ કે તાપ બહુ છે. એટલા સ્પીડમાં ચલાવે છે ને જાણે હાઈવે પર જતા હોય એવા. તો તાપ તો બહુ જ છે, પણ મેં છે ને જલ્દી વેફર બનાવી દઉં. તો શું કરું, બનાવું કે રહેવા દઉં? ચાલો ને બનાવી દઈએ. તો પપ્પા ગયા છે બજારને, મારે દહીં લાવવાનું કહેવાનું છે. તો પહેલાં મેં પપ્પાને ફોન કરી દઉં, કેમ કે પછી આવતા રહેશે. તો ગાઈસ બટાકા મેં છોલી લીધા છે અને હવે કાતરી પાડી લઉં. તો આ મશીનમાં છે ને બહુ જલ્દી કામ થઈ જાય છે, બિલકુલ વાર જ નહીં લાગતી. તો આવી રીતે જલ્દી થઈ જાય છે. તો અહીંથી એડજસ્ટ કરવાનું હોય છે, નાની મોટી સાઈઝ જેવી જોઈએ એવી. તો પછી મસ્ત પડી જાય છે. ખાટલો મેં પાથરી દીધો છે અને ખાટલા પર છે ને ઓઢણી પાથરી દીધી છે. તો દિવસ છે ને મારાથી એક ભૂલ થઈ ગઈ હતી. તાપમાં જઈને હું કાતરી સૂકવતી હતી, પણ આજે મને યાદ આવ્યું કે અંદર પહેલાં સૂકી દઉં ને પછી ખાટલો ત્યાં મૂકી દઉં. તો કોઈ વાર છે ને મારું મગજ કામ નહીં કરતું, તો આખું માથું છે ને અહીંયા મને તપી ગયું હતું. પણ આજે મને યાદ આવ્યું કે પહેલાં અહીં મૂકી દઈશ ને પછી સૂકવી દઈશ. કંઈ ઉતાવળ તો છે નહીં કે આપણે 1 થી 2 કલાકમાં સૂકવવાનું છે, જ્યારે સુકાય ત્યારે. આ તો ફ્રી છે એટલે બનાવી દઈએ. એ પણ તે દિવસ પહેલી વાર બનાવી હતી, સારી બની એટલે બનાવું છું. બાકી સારી ના બનતી ને પછી હું બનાવતી જ ના. તો કંઈ નહીં, એકવાર ટ્રાય કર્યું, સારું બન્યું તો હવે બનાવીએ. એમ પણ મિતિક્ષા પણ ખાય છે, આસ્થા પણ ખાય છે, એટલે કરી દેવાનું. ને મારી આસ્થાની નોટ છે એકડા લખવા માટે. તો ચાલો હવે ચિપ્સ મારી બફાઈ પછી સૂકવી દઈએ. તો ગાઈસ ફાઇનલી મારી બધી કાતરી મેં અહીંયા સૂકવી દીધી છે. અને મારી ગરમી જુઓ. તો મારી ઘરમાં જ આવી હાલત થાય છે, તો મમ્મી તો ખેતર ગયા છે કામ કરવા. તો એમની કેવી હાલત થતી હશે. તો ચાલો હવે ખાટલો ખેંચી અને તડકામાં લઈ જઈએ. તો હવે મસ્ત સુકાવા દઉં. તાપમાં જાઉં તો એવું થાય ને કે શેકાઈ જતા હોય એવું લાગે છે. તો ગાઈસ ઢીંગુડી મારી જાગી ગઈ છે. ઢીંગુડી નયા વગર છે. ઢીંગુડી શું શું કે પલંગ તાપમાં છે. દાદી તો આ બાજુ મમ ખાય છે. દાદી તો મમ ખાય છે. લે ઉતર, મેં પાપડી ફેરવતી આવું. તો ખમણ ખા ને, લાવ. સારું નીચે ઉતર તારા. કેવી લાગે? થોડી ખાવાની. હા કેવી લાગે? થોડી ખા. કેવી લાગે આસ્થા? ટેસ્ટી લાગે? લાગે? નહીં લાગતી? ટેસ્ટી નહીં લાગતી? એ તો છે ને ઊંઘવા નહીં મળ્યું મને, હજુ થોડું કામ જ ચાલે છે. આગળ લાગે ટ્રક આવી છે. મારી અસ્તુ છે ને જ્યાં ફરે ત્યાં કચરો પાડતી.
આજે તો છે ને મને ચોરીનું શાક અને રીંગણ દહીંવાળો ખાવાનું બહુ જ ઈચ્છા થઈ છે, તો શાક હું છોડવા બેસી ગઈ છું અને દહીં મારા હસબન્ડને ફોન કર્યો છે, લાવે તો ઠીક છે. હવે બહુ જ ઈચ્છા થઈ છે ખાવાની, કંઈ નહીં, ના લાવે તો એમ જ બનાવી દઈશ, પણ દહીંવાળી ખાવાની વધારે ઈચ્છા છે. તો મમ્મી ને ટેણીઓ હજુ તો અહીંયા જ રમે છે બહાર આંગળી નીચે, તો એ લોકો છે નહીં અને મેં થોડો આરામ પણ કરી લીધો છે. તો હવે આયરું કામ કરી દઉં તો એમ જ બેસી રમે કરતાં આયરું થઈ જશે, એટલે સાંજે પછી ઉતાળમાં બધું કરવું પડે છે. તો અત્યારે બધી તૈયારી કરી મૂકીએ તો શાંતિથી પછી કામ કરાય. તમારા ખેતરમાં એકદમ તાજું શાક છે, જોઈને મારું મન ખુશ થઈ જાય. તો ગાઈસ આજે મારે એકલી જ ચા પીવાનું છે, કેમ કે કોઈ છે નહીં ઘરે. મમ્મી પણ ખેતર ગયા છે અને પપ્પા પણ ગયા છે માસીના ત્યાં. તો મેં બનાવી છે કપ ચા, મારા માપની જ બનાવી છે. મિતિક્ષા પણ પીવાની નથી ને આસ્તા પણ પીએ નહીં. આજુ વાડામાં આવતી રહે. તો ગાઈસ 6:45 થઈ ગયા છે અને ભાત મારો બની ગયો છે. હવે મારે શાક બનાવવાનું છે. ચાલ આવી જા. જો આ લોકોને ખાવાનું જોઈએ, દેખો કે રાણી જેમ બેઠી. પપ્પા હવારના થોડા લાયા, હમણાં લાયા સજવાથી. લે અહીંયા બેસી ગયા દાદા. તો મિત્રો આપણે ખાઈ લઈએ. તો અમારા માટે પાવભાજી આવી છે, તો અમે ખાઈ લઈએ. અને જાડું તો મોડા જ ખાય છે મેં જોઈને, એટલે અમે ખાઈ લઈએ. આસ્તાને નહીં મામ આપવાનું, એ તો એના પપ્પા જોડે ખાશે. હા ને આસ્તા? માથું ઓળવાનું પણ ટાઈમ નહીં મળ્યો આજે બપોર પછી. હું ખલાસ, બધું જ ખલાસ. જા તો તારા પપ્પા ચાલ્યા. મોડું સાફ કર. મોડું માટે થોડીક બારીક ખોલો નહીં, પણ દાદા કેસે મચ્છર આવશે. 8:45 થઈ ગયા છે અને તમને એક વસ્તુ બતાવું. જો એટલી મસ્ત બંગડી લાવી છે મમ્મી આસ્તા માટે, પણ આસ્તા છે ને પહેરતી નહીં, તો પગમાંથી કાઢવા નહીં માંગતી અને આ બંગડી છે ને પહેરવા નહીં માંગતી. તો મારી તો બંગડી હોય ને તો ખૂંચવી લે છે, પણ આટલી મસ્ત બંગડી લાવી છે મમ્મી અને આસ્તા પહેરતી નહીં, નાખતી ફરે છે. તો હવે એટલી મસ્ત છે ને કે મને મૂકવા નહીં થતી, પહેરાવું એવી ઈચ્છા થાય છે પણ કાઢી જ નાખે છે. તો પહેલેથી ટેવ પાડવી પડે ને તો આવું બધું પહેરે. તો મારી મિતિક્ષા છે ને હજુ નથી પહેરતી, એને પગમાં પહેરાવું તેઓ છે ને સ્કૂલમાં નહીં પહેરવા દેતા એમ કરીને બહારનું કાઢીને કઢાઈ નાખ્યું. તો નાનપણથી ટેવ પાડવી પડે. તો ચાલો હવે ખાધું છે, હવે વિડીયો એડિટિંગનું કામ ચાલુ કરીએ. તો બંને ટેણીઓ છે ને જો ઊંઘી ગઈ છે અને હવે ગરમી લાગવાની સ્ટાર્ટ થઈ ગઈ છે રૂમમાં. તો બારી બારણા બંધ કર્યા ને એટલે બહુ જ ગરમી થાય છે, એટલે થોડી વાર દરવાજો ખોલી નાખું. અને મારા હસબન્ડ જમીને ભજનમાં ગયા છે, ગામમાં ભજન છે ત્યાં. તો આવે ત્યાં સુધી દરવાજો ખુલ્લો રાખું. તો ચાલો આજનો વિડીયો અહીં સુધી જ રાખીએ. ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.